તો થોડી ઘણી મુલાકાત થઈ ગઈ વિડીયો બનાવવાની, તો એમને ના પાડી હતી. બાકી શું કારણ છે આપણને ખબર નથી. જોઈ શકો છો એમના ઘર. ના પાડવાનું કારણ શું હતું તમને લોકોને કહું કે એસબી હિન્દુસ્તાની ટીમનો ઘમંડ. તો આ જે મકાન જોઈ રહ્યા છો, આ મકાન કોના છે? જો તમને લોકોને ખબર હોય તો એક કમેન્ટ કરી દેજો. એસબી હિન્દુસ્તાની ટીમ સાથે કાલે અમે મુલાકાત કરવા ગયા હતા, કે મળવા ગયા હતા, પણ અમારી સાથે આવું કરવામાં આવ્યું છે. એટલે તમે લોકો મળવા જતા હોય ને તો ભૂલથી પણ ન જતા. એસબી હિન્દુસ્તાની ટીમ એટલે કે પાટણના જે ફૂમતાજીની એમની એક ટીમ છે, તો એમને લોકોને કાલે અમે મળવા ગયા હતા. તમે અહીંયા ફોટા જોઈ શકો છો. હા, એમની સાથે અમે ફોટા પડાવ્યા છે. પછી અમારી સાથે શું થયું ને એ તમને લોકોને કહું. અમે એકલા જ નહોતા, એમનું ઘણા બધા 100-150 કરતાં પણ વધારે પબ્લિક હતી. તો કાલે અમે એમના એસબી હિન્દુસ્તાની ટીમના શોપિંગે ગયા. શોપિંગથી અમે સીધા એવી વાત મળી કે ઘરે છે, તો અમે એમને લોકોને ઘરે મળવા ગયા. અમે એમના ઘરે જેવા મળવા પહોંચ્યા, તમે અહીંયા વિડીયો સાઇટમાં ચાલી રહ્યો છે, એ વિડીયો જોજો કે અમારી સાથે ખરેખર શું થયું છે. તો મિત્રો, પહેલાં તો અમે પહોંચ્યા ત્યારે અહીંયા ઘણી બધી પબ્લિક હતી. તો એ લોકો ત્યાં તો નહોતા, અમે તો નહોતા જોયા, પણ પબ્લિક જ્યાં દોડીને જતી હતી તો અમે પણ એ બાજુ ગયા હતા કે અમને એમ લાગ્યું કે ત્યાં હાજર હશે. કેમ કે એસબી શોપિંગે અમને અમુક લોકો કહેતા હતા કે ના, કે એ લોકો કરે છે, તો તમે એમને મળી શકો છો. તો અમે અમારા 6-7 મિત્રો સાથે અમે ત્યાં પહોંચી ગયા. ઘણીવાર અમે ત્યાં બેઠા, પણ ત્યાં બોર્ડ મારેલા હતા. તમે જે લોકો ત્યાં ગયા હશે, એમના વિડીયો જોતા હશે, એ લોકોને ખબર હશે કે ત્યાં બોર્ડ મારેલા છે, બેનરો મારેલા છે કે કોઈએ વિડીયો કોલ કે વિડીયો શૂટિંગ કરવું નહીં. તો આપણે કોઈ વિડીયો શૂટિંગ કર્યું નથી, કોઈ વિડીયો કોલ કર્યા નથી. પણ જે પબ્લિક જતી હતી એની પાછળ આપણે ગયા હતા, અને ત્યાં જઈને જોયું તો ખરેખર એમનું શૂટિંગ ચાલુ હતું. તો હવે વાત કરીએ કે અમારી સાથે શું થયું. તો અમારી સાથે એવું કાંઈ નથી થયું. હા, એ લોકોનું શૂટિંગ ચાલુ હતું, એટલે એ લોકોએ એમ કહ્યું કે ઘડીક થોડીક વાર બેહો, એક શૂટિંગનો કટ પટી જાય પછી આપણે તમારી સાથે ફોટા પડાવશું. અને પછી આપણો વારો આવ્યો તો આપણે ફોટા પડાવ્યા. પણ વાત કરી મેં વિડીયો બનાવવાની, તો એમને ના પાડી. ના પાડવાનું કારણ શું હતું તમને લોકોને કહું કે એસબી હિન્દુસ્તાની ટીમનો ઘમંડ. ના મિત્રો, કેમ કે એ લોકોનું શૂટિંગ ચાલુ હતું અને લગભગ એટલી પબ્લિક ત્યાં આવી ગઈ હતી, એમના કારણે એમને રીટેક ઉપર રીટેક લેવા પડતા હતા. એમના કારણે એમને બહુ થોડુંક મોડું થતું હતું. એટલા માટે એમને કહ્યું કે ફોટા પાડી લો, વિડીયો બનાવવાનો અત્યારે મારા જોડે સમય નથી. કેમ કે એ લોકોનું વિડીયો શૂટિંગ ચાલુ હતું અને એમના આપણે એક વિડીયોના કારણે એમને આખી ટીમને ત્યાં ઊભું રહેવાનું થતું હતું, એટલે કે વિડીયો બનાવવાનું બંધ રહી જતું હતું. એટલા માટે એ લોકોએ વિડીયો નથી બનાવ્યા. બાકી ફોટા પડાવ્યા છે, અહીંયા તમે જોઈ શકો છો. બાકી જો એ લોકો વિડીયો શૂટિંગ ના કરતા હોત તો આપણે પણ બ્લોગ ત્યાંથી બનાવી લાવત. અને હા, એ લોકોના બેનર જોયા હતા એટલે આપણે એમના ઘરનો પણ વિડીયો નહોતો બનાવ્યો. ત્યારબાદ જે ફોટા પડાયા ત્યારબાદ જે આ તમે ક્લિપ જોઈ શકો છો, એ ક્લિપ મેં ત્યારે જ બનાવી હતી જ્યારે એમને મેં પૂછ્યું હતું કે ફોટા પડાયા બાદ મેં બહારથી એક બ્લોગ વિડીયો શોટ લઈ કરું, તો એમને પરમિશન આપી ત્યારે બનાવ્યો હતો. બાકી આપણે એમને અહીંયા બેનરો જોયેલા હતા, પોસ્ટરો લગાવેલા, એટલે એક પણ વિડીયો કે ફોટોશૂટ કર્યું નહોતું. તો બાકી ટીમને મળ્યા હતા, આનંદ થયો. કદાચ શૂટિંગ ન થતું હોત તો આપણે પણ વિડીયો બ્લોગ બનાવી દઉં, એમની સાથે બ્લોગ બનાવવાનો મોકો મળે. ચલો નેક્સ્ટ ટાઈમ બાકી વિડીયો જોતા હોય તો એસબી હિન્દુસ્તાની ટીમની કોમેન્ટ કરજો. બાકી ફરી એકવાર મળશું તો બ્લોગ બનાવીશું જરૂર. બાકી મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર. કાલની અપડેટ આપવા માટે કર્યો છે, કેમ કે કાલે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકીને એટલે ઘણા બધા મેસેજ આવતા. જય માતા.